આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દાહોદ લોકસભાની બેઠકમાં આવતા પ્રથમપુર મતદાન મથક ઉપર આજે ફેર મતદાન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન શરૂ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે. 10 લાખ જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. ઊંઝામાંથી રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ભેળસેળયુક્ત વરિયાળી જપ્ત કરવામાં આવી. 12 લાખની કિંમતની 12 ટન વરિયાળી જપ્ત કરવામાં આવી. હવામાન વિભાગની આજથી એક સપ્તાહ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતા. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી આઈપીએલની મેચમાં ગુજરાત ટાઇટન્સનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 35 રને વિજય. સમાચાર વિગતવાર. દાહોદ લોકસભા બેઠકના પ્રથમપુરમાં આજે સવારે 7 વાગે ફેર મતદાન શરૂ થયું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પ્રથમપુરનું મતદાન મથક આવેલું છે. ભાજપના નેતાના પુત્ર દ્વારા બૂથમાં જઈને વિડીયો વાયરલ કરવાની ઘટના બાદ ચૂંટણી પંચને કોંગ્રેસ દ્વારા ગંભીર ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે ચૂંટણી પંચે તપાસ કરીને ફરી મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં કલેક્ટરે ચૂંટણી ફરજ પરના સ્ટાફ સામે પણ પગલાં લઈને પ્રિસાઇડિંગ ઓફિસર સહિત 6ને સસ્પેન્ડ કરી દીધા હતા. તંત્ર દ્વારા આ મતદાન મથક ઉપર ફેર મતદાન ચાલી રહ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે અહીં મતદાન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સવારે 7 વાગે શરૂ થયેલા મતદાન અંગે મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશીનો અહેવાલ સાંભળીએ. સંતરામપુરના પ્રથમપુર ગામે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મતદારોને કોઈ તકલીફ ના પડે, કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક સુધી પહોંચ્યા હતા. સુરક્ષામાં કોઈ ખોટ ના રહી જાય તે માટે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, 1 પીઆઈ, 2 પીએસઆઈ અને 30 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લા કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ હાલ મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. પ્રથમપુર ગામે 618 પુરુષ જ્યારે 608 સ્ત્રી મતદારો છે. આ મતદારોને લાવવા માટે પ્રશાસન દ્વારા વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કૌશિક જોશી, આકાશવાણી સમાચાર, મહીસાગર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારના 8 વાગે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક નંબર ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર 6353000971 પર પણ પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. દરમિયાન આજે ધોરણ 10નું એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થનાર છે. અગાઉ 9મી મેના રોજ પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયા બાદ વાલીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા હેલ્પલાઇન સેવા શરૂ કરાઈ છે, જેમાં ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરવાના કારણે કાઉન્સિલર દ્વારા વાલીઓ તેમના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકે છે. જેનો ટોલ ફ્રી નંબર છે 1800-233-5500. આ નંબર પર સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ફોન કરવાથી માર્ગદર્શન મળી રહેશે. આ સેવા 20મી મે સુધી કાર્યરત રહેશે. શુભ કાર્યો માટેના સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત એટલે અખાત્રીજ. ગઈકાલે પરશુરામ જયંતિ અને અખાત્રીજના દિવસે ધરતીપુત્રો માટે હરોતરાના મુહૂર્તનો પણ અનેરો દિવસ હતો. ગઈકાલે અખાત્રીજની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયા મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે દ્વારકાધીશ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ ખાસ ઉત્સવ દર્શન અને ઉત્સવ આરતીનો લાહો લીધો હતો. દરમિયાન પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પાટણ શહેરમાં ભગવાન પરશુરામના જન્મોત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં 53મી રથયાત્રા નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જગદીશ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. તો પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે જિલ્લાના હાલોલ, ગોધરા, કાલોલ સહિતના શહેરોમાં અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામના જન્મોત્સવના પર્વની બ્રહ્મ સમાજ દ્વારા ભક્તિસભર માહોલમાં આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હાલોલ નગરમાં અલગ અલગ 2 વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી, જે શોભાયાત્રા બજારમાં થઈને શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી.
તો દીવ જિલ્લાના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે ચક્રતીર્થ બીચ પર મેળો યોજાયો હતો, જ્યાં લોકોએ કનકેશ્વરી માતાના દર્શનનો પણ લાભ લીધો હતો. મંદિર પરિસરમાં પ્રસાદ અને હવનનું પણ આયોજન કરાયું હતું. ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ગઈકાલે ભાવનગરનો 302મો સ્થાપના દિવસ સાદગીપૂર્વક રીતે ઉજવાયો હતો. ગોહિલ વંશના રાજવી ભાવસિંહજી પહેલાએ 7 મે ઈસવીસન 1723 વિક્રમ સંવત 1779ના અખાત્રીજના દિવસે 4 ઘડી દિવસ ચડતા વડવા ગામ પાસે ભાવનગર શહેરનો પાયો નાખ્યો હતો. શહેરના ટાઉન હોલ ખાતે ભાવસિંહજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાદમાં રાજવી પરિવારના સમાધિ સ્થળે અને પછી નીલબાગ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પણ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. તો છોટાઉદેપુર જિલ્લાના રાંટ પ્રદેશમાં આવેલા ટુંડવાના ડુંગર દર વર્ષે અખાત્રીજના દિવસે મેળો ભરાય છે. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે આદિજાતિ લોકોના મોટા તહેવારો ઋતુચક્ર સાથે જોડાયેલા છે. સઢલી ગામમાં આવેલા બાબા ટુંડવાના ડુંગરની તળેટીમાં મેળો ભરાય છે. સઢલી ગામે 2 ડુંગર છે, તેમાં એક ડુંગરની ટોચ પર બાબા ટુંડવાનું સ્થાનક છે, તો બાજુમાં આવેલા બીજા ડુંગર પર બાબા ટુંડવાના પત્ની આઈ ટુંડવીનું સ્થાનક છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAAD ને ફોલો કરી શકો છો. મહેસાણાના ઊંઝામાંથી ભેળસેળયુક્ત વરિયાળીના જથ્થામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરાયો છે. મહેસાણા વર્તુળ કચેરીની ઊંઝા તાલુકામાં ભેળસેળવાળી વરિયાળી બનાવતી શ્રી વિષ્ણુ ટ્રેડર્સ પેઢીની માહિતી મળી હતી. આ માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શંકાસ્પદ લાગતા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા વરિયાળી અને અખાદ્ય લીલો કલર જપ્ત કરવામાં આવ્યો હતો. આશરે 12 લાખની કિંમતનો 12 ટન વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. તાપી જિલ્લો આચ્છાદિત જંગલોથી ઘેરાયેલ જિલ્લો છે. હરિયાળા તાપી જિલ્લામાં જંગલી પ્રાણીઓ પક્ષીઓ વસવાટ કરે છે. આ વચ્ચે જિલ્લામાં એક અચરજ પ્રમાણે તેવું પક્ષી એક પક્ષી પ્રેમી દંપતીના કેમેરામાં કેદ થયું હતું. આવું પક્ષી સામાન્ય રૂટ જલવેજ જોવા મળે છે. એક પક્ષી પ્રેમી કપલના કેમેરામાં સફેદ કલરનું બુલબુલ કંડારાયું હતું. આવા પક્ષીઓ શિકારીઓથી સંતાઈને રહી ન શકતા તેમના જીવનને સતત શિકારીથી જોખમ રહે છે. આ વિશે વધુ માહિતી આપતા ડોક્ટર નેહા જરીવાલા વધુ જણાવે છે. મારા હસબન્ડ 8-9 વર્ષથી બર્ડ ફોટોગ્રાફી કરે છે. એ રીતે અમને અલગ પ્રકારનું આખું વ્હાઇટ કલરનું બુલબુલ મળ્યું, એટલે અમે એવું જણાયું કે એનું નામ છે લ્યુચિસ્ટિક રેડ વેન્ટેડ બુલબુલ, અને તાપી જિલ્લામાં આનો પહેલો રેકોર્ડ અમે કેમેરામાં કંડારિત કર્યો. એની વિશેષતા એ છે 30 થી 40 હજારમાં એક જોવા મળે છે, અને એનું આયુષ્ય ઘણું ઓછું હોય છે. જે સામાન્ય જે બુલબુલનું હોય છે 10 થી 11 વર્ષનું હોય છે, તેનું આયુષ્ય 5 વર્ષનું હોય છે. અને વ્હાઇટ કલરનું કેમ હોય છે કે એનામાં જનીની અંતઃસ્ત્રાવોની ખામીના કારણે મેલેનિન નામનું દ્રવ્ય ઓછું હોય છે, જે સામાન્ય બુલબુલ આસાનીથી શિકારી પક્ષીથી બચવા માટે કેમોફ્લેજ છુપાઈ શકે છે. હવામાન વિભાગે આજથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તેવી આગાહી કરી છે. આગામી એક અઠવાડિયા સુધી હળવોથી ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. જો કે બાકીના ભાગોમાં હવામાન સૂકું રહે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. આ આગાહી આજથી લઈને 17મી મે સુધી કરવામાં આવી છે. દરમિયાન હવામાન વિભાગે જાહેર કરેલા છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર સુરેન્દ્રનગર અને અમદાવાદમાં 43 ડિગ્રી, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર, રાજકોટમાં 42, ભુજ, અમરેલી અને વડોદરામાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું હતું. ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 196 રન જ બનાવી શકી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દાહોદ લોકસભાની બેઠકમાં આવતા પ્રથમપુર મતદાન મથક ઉપર આજે ફેર મતદાન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન શરૂ. અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે. 10 લાખ જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.